ખાલી પાણી ઉમેરીએ અને ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જાય. કોઈપણ ફરસાણ સાથે એકદમ ટેસ્ટી એવી આ ગ્રીન ચટણીના પ્રીમિક્સની રેસીપી ચાલો ફ્રેન્ડ્સ તમારી સાથે પણ શેર કરું. છે ને એકદમ ઇઝી. જ્યારે પણ ખાવાનું મન હોય ત્યારે પાણી ઉમેરો અને ચટણી બનીને તૈયાર. તો ફ્રેન્ડ્સ આ રેસીપી ચાલો હું તમારી સાથે પણ શેર કરું. એક મિક્સર જારમાં આપણે ફુદીનાના પાન લઈશું. લીલા ધાણાને ડાળખી સાથે લઈ લઈશું. એક ટુકડો આદુનો ઉમેરી લઈશું. 2 થી 3 ટુકડા લીલા મરચાંના ઉમેરીએ. એક નાની વાટકી જેટલી શેકેલી જે ચણાની દાળ આવે છે એને દાળિયા પણ કહે છે એ ઉમેરીશું. 1 ચમચી જેટલું ચાટ મસાલો ઉમેરીશું. સ્વાદ મુજબ કાળું મીઠું પણ ઉમેરીશું. અડધી ચમચીથી પણ ઓછો આમચૂર પાવડર ઉમેરીશું. 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે રેગ્યુલર મીઠું ઉમેરીશું. હવે આને આપણે ક્રશ કરી લઈએ. આપણું ગ્રીન ચટણીનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.